સમાચારમાં આગળ વાત કરીએ તો એસીબીની ટીમે વર્ષ 2025માં ટ્રેપ, અપ્રમાણસર મિલકત સહિતના કુલ 273 જેટલા કરોડ રૂપિયાની લાંચના 213 જેટલા ગુના નોંધીને 310 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જ્યારે 16.59 કરોડની અપ્રમાણસર મિલકતો જપ્ત કરી હતી। સૌથી વધારે લાંચના ગુના ગૃહ વિભાગ, પંચાયત ગ્રામ અને મહેસૂલ વિભાગમાં નોંધાયા હતા, જે ગત વર્ષની સરખામણીમાં 15% વધારે છે। સૌથી મહત્વની વાત એ છે કે એસીબીએ 123 જેટલા ખાનગી વ્યક્તિઓની લાંચ કેસમાં ધરપકડ કરી હતી। વર્ષ 2025માં એસીબીએ કુલ 1.72 કરોડ લાંચના 213 ગુના નોંધ્યા હતા, જેમાં ટ્રેપના 174 કેસ, ડિકોઈના 19, અપ્રમાણસર મિલકતના 16 અને સત્તાનો દુરુપયોગ કરનાર 4 ગુનાઓનો સમાવેશ થાય છે। ગુનાઓમાં સંડોવાયેલા અધિકારીઓમાં વર્ગ 1ના 13 આરોપીઓ, વર્ગ 2ના 35, વર્ગ 3ના 134 અને આરોપીનો સમાવેશ થાય છે, જ્યારે વર્ગ 4ના 5 કર્મચારીઓનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। ડિકોઈ જે કરવામાં આવતી હોય છે એ ડિકોઈના કુલ 19 કેસ થયા છે। ડીએ ના જે કેસો કરવામાં આવ્યા છે એ કુલ 16 કેસ નોંધવામાં આવ્યા છે। સત્તાના દુરુપયોગને લગતા 4 કેસ કરવામાં આવેલા છે। આ કેસો કયા વર્ગના અધિકારીઓ વિરુદ્ધના છે એની ટૂંકી વિગત આપું તો ક્લાસ 1 અધિકારી વિરુદ્ધ 13 કેસ કર્યા છે। ક્લાસ 2 અધિકારીઓ વિરુદ્ધના 35 કેસ કુલ કરવામાં આવ્યા છે। ક્લાસ 3 ના કર્મચારી વિરુદ્ધ 134 કેસ કરવામાં આવ્યા છે અને ક્લાસ 4 વર્ગના જે કર્મચારી છે એમના 5 કેસ કરવામાં આવ્યા છે। ખાનગી વ્યક્તિઓ જે ગુનામાં સંડોવાયા છે અથવા જેમની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે એ 123 છે। આમ ટોટલ ટ્રેપ ગણીએ તો 174, જે અગાઉ કહીએ એમ 19 ડિકોઈના કેસ, ડીએના 16 કેસ, સત્તાના દુરુપયોગના 4 કેસ અને ટોટલ કેટલી વ્યક્તિઓ વિરુદ્ધ કેસ થયા છે તો એ કુલ 310 કર્મચારી, અધિકારી અને ખાનગી વ્યક્તિઓનો એમાં સમાવેશ થાય છે। કુલ લાંચની રકમ જે પકડી છે એ જાણવી હોય તો એમાં 1,72,91,598ની રકમના કેસ કરવામાં આવ્યા છે। ટ્રેપ, લાંચ જે કહીએ એની સાથે સાથે અપ્રમાણસર મિલકતના જે ગુના દાખલ થયા છે, જે કયા મેં તમને 16, તો એની રકમ જણાવું તો ડીએની અંદર કુલ 16,59,56,101ની રકમના ડીએ કેસ એટલે કે અપ્રમાણસર મિલકતના ગુના નોંધાયેલા છે। દુષ્કર્મ કેસમાં આજીવન સજા ભોગવી રહેલા આશારામ વર્ષો બાદ સુરત પહોંચ્યા છે। સુરતના જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં તેમના આગમન સમયે અંધભક્તોએ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું, જેને લઈને અંધભક્તોમાં હર્ષની હેલી જોવા મળી। આશારામ આજે ભક્તોને દર્શન આપી રહ્યા છે અને આગામી 3 દિવસ સુધી સુરત આશ્રમમાં રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ સુરતથી રવાના થશે।